એક ને એક જ કામ આવ્યું કા? બીજું કઈ કામ નથી ઘરમાં? અરે ઘણું કામ છે ભાભી, પણ આ છે ને બધું હરખું મૂકતી હતી. લ્યો વળી તારે હું હરખું મૂકવાનું હોય હે? હા બાપને ન્યા કર્યાવરમાં ખાલી 5 ગાભા આ લઈ આવી ગયડા ગાંઠા 1 2 3 4 ને 5 ગણાય એટલા તો છે. તો બીજું હું હરખું કરવાનું હોય? આ બાકી તો આઈનું અમારું જ છે. ભાભી તમને અમે પહેલા તો કીધું તું કે મારા બાપુ પાસે સાસુ દેવાની ફેર નથી. એ મારા પાસે ફેર ન હોય ને તો ખાલી છે ને દીકરીને કઈક થોડું ઘણું તો કર્યાવરમાં દે કે નો દે કે આ મારી દીકરી હારે જાય છે હે? આ કોક એને કુટુંબના લોકો કે મેણા મારશે હે? તાર બાપને બુદ્ધિ નહોતી? અને તું અહીં હું લવારા લેસ? અહીં હું કરવા બેઠીસ? લે હા વળી મને પૂછો છો? આ જો ને હવાની ઉઠીને છે ને આખો દે 5 ગાભા વીખે રાખે ને હકેલે રાખે ને પાછી વીખે રાખે. એ કે હું ઘરનું કામ કરતી હતી. હવે આમાં બીજું કામ શું હોય એને આખો દી હરખું કરવામાં? હવે એના બાપે આપ્યા 4 ગાભા અને એમાં ને એમાં આખો દી એને પાવર તો પાછો એવો માય નહીં. આમ જાણ હું લઈને આવી હોય અત્યારે બાપને ખબર ન પડે કે આ કેવા ઘરમાં દીધી છે. હા અમે બે જણિયું જો કેટલું કરિયાવર લઈને આવી છે. થોડુંક તો લઈ આવું તું કે નહીં? મારા બાપુ પારકી મજૂરી કરે છે અને એ તો તમને ખબર છે. એ માળા ગમે એવા ગરીબ હોય હે આ છે ને પરજાને છે ને પેટે પાટા બાંધીને છે ને ભણાવે ગણાવે એના લગ્ન કરે કરિયાવરમાં હંધુય આપે. એમાં કઈ નવી નવાઈ નથી. તાર બાપે તને એક જ પેદા નથી કરી, દુનિયા આખી પેદા કરે છે. નથી વરાવતા પૈડવતા. અને એમ નહીં, તારો બાપ પૈસા વાળો નથી તો મારો બાપ ક્યાં કરોડપતિ છે? એની પાસે ક્યાં માલ મિલકત? તો એને આપ્યું કે નહીં વ્યવહારે તો જો બધું દેવું જ પડે. ગમે અહીંયા દેણા ઉસીના ઉધાર ગમે અહીંયાથી લઈ માંગી ભીખીને દીકરીને તો દેવું જ પડે. નકર જો આ જિંદગી આખી આવું સાંભળવું પડે. ભાભીના બાપાએ દેણું જ કર્યું તું પૂછ. હા મારા બાપાએ છે ને આટલું દીધું છે ને તોય બહુ થઈ ગયું છે. લ્યો આટલું કેટલું દીધું? આમાં કેટલા લાખો રૂપિયા કરોડો રૂપિયા કેટલા દિયા આમાં? હવે આ 500,000 રૂપિયાની વસ્તુ આપી છે. કાને બુઠાશે આઈને બુટીઓ આપી હતી ક્યાં ગઈ? બાપાને દઈ નથી દીધી ને, પહેરી નથી હતી. અરે હજી હું નાઈને આવી ને હંધુય મૂકું છું અને તમારી બુટી એ પડી છે. અને જો મારા બાપુ વિશે આવું ન બોલો. આ તો કોના વિશે બોલ? આ ગામમાં બાયું બધી વાતો કરે છે અને એમ કે છે કે આ તમારી આ નનકડી બહુ જો કેવી છે. આ તમે બે દેરાણી જેઠાણીઓ કેવી રાજા રજવાડાનું બધું લઈને આવી હતી. ભલે બાપ ભિખારી હતા અને આ તો ભિખારી છે ને એનો બાપ તો એ પોતે ભિખારણની જેમ હાલી આવી છે. આ ગામમાં નીકળીએ ને અમે તો બે માયું છે ને અમને પૂછે છે આ તમારી નનકી વહુ નવી આવી છે તે હું લેતી આવી. અમારે હું એમ કેવું કે 5 ગાભા લઈને આવી? તારે હગું કેટલું ખોટું બોલવું પડે છે અમારે તારી વાહે. પણ આ બધી તમને પેલાય ખબર હતી તો પછી અત્યારે તમે શું મનાવું સંભળાવો? ઈ પેલા છે ને અમને એમ હતું કે કદાચ અમારા જેવી પરિસ્થિતિ છે ને તો તારા બાપે સમજે અને કઈક દેહે તને, પણ ખબર નહોતી કે આ હાવ આવો નીકળશે તારો બાપે. હવે બસ અમારા બાપુ વિશે હે ને હવે હું વધારે નહીં. એમ નહીં, આ તારો ભાઈ છે હે ઈ તો જુવાન છે ને, તે કઈ હું કામ ધંધો નથી કરતો હે? રખડું છે, આવારા છે, કેવો છે ઈ? કે દારૂ બારૂ પીવે છે? ખાઈ પીને ખૂટિયા જેવો ગામમાં રખડે છે તો એને હું ન ખબર પડે કે મારી બેન ને દઈ કઈક? મારા ભાઈ ને મારા બાપુ બે પારકી મજૂરી કરીને મહેનત કરે જ છે, પણ એમાં એવું છે ને ભાભી પહેલેથી મારા બાપુની પરિસ્થિતિ છે ને બહુ જ નબળી છે અને એમાંય મારા લગ્ન કરાવ્યા એટલે જાજુ કઈ નો દઈ હે કા. લ્યો કરો વાત. આ નવી નવાઈ ના છે ને આના લગ્ન કરાવ્યા. લ્યો સાંભળો ભાભી, આ એવડો જુવાન દીકરો છે ખૂટિયા છે એવડો અને એનાથી નહીં કામ નથી થતું. બસ ભાભી હવે મારા ભાઈ વિશે મારા બાપુ વિશે વધારે ન બોલો. હું એને વાત કરીશ. હા હંધી વાત કરી ઈ હું દેવાના છે હવે. હાલો આની અરે કોણ નમણા શીખા ના 5 ગાભાને છે ને એક બાજુ મોય અને આમ કામે લાગી છે. હાય અને હું કેસ નું તારા બાપુ ને તારા ભાઈ વાત કરીશ. એ જેને વાત કરવી હોય ને એને કરી લેજે. અમે કઈ કોઈથી બીતા નથી હો. પેલા દીધું નથી ને હજી કઈ દેવાના નથી તો અમને કઈ કોઈની બીક જ નથી. અને એને ખબર તો પડવી જ જોઈએ ને કે અમે નથી દીધું. તમ તારે કાલ ફોન કરતી હોય ને અત્યારે ફોન કરજે હો, અને કેણ તો મોકલાવજે. અમે એને આરતી ઉતારશું અહીં આવશે ને ત્યારે. આયા તમારે છે ને એ કઈ વસ્તુની કમી નથી. થોડોક તો ભગવાનનો ડર રાખો. લે ભગવાનનો ડર રાખીએ એ ભગવાનને અમે સમજી લેવું હો. એમાં તારે કઈ વૈસમાં પડવાની જરૂર નથી. એ જો આ ગાભાના કલર જોયા તમે? આ કોઈ કારા ધોરા દે
આ જે વિધવા બાયું થયું હોય ને આવા કપડા ભાખરી પહેરે. એવું નથી, આ છે ને મારી માની સુંદરિયું છે એટલે હું લઈ આવી હા છું. ઠીક કરિયાવર ઈ લઈ આવી છે માનું. હાલો હવે એમાં કઈ આપણને તેમ કે નવું લઈને આવી છે, લઈને આવી છે ને માનું. હાલો બે આમ પાછી ઊભી થા હવે. હા ભાભી. અમે પહેલા જ કીધું તું ને કે અમે આ લગ્ન કરીશી ને એ અમારા માટે બહુ મોટી વાત છે. હા મારા બાપુ મને ઝાઝો કરિયાવર નહીં દઈ શક્યું. હા તો પણ એનું હું હા, મોટા ભાભી નાના ભાભી બે આ બાબતમાં મને બહુ મેણા મારે છે. જો કે સર તું જે વાત કરસ ની હંધી હાસી, પણ હું શું કહું તને, અમારી બે ભાભીઓ છે ને એ પહેલેથી આવા સ્વભાવની છે. હા તું નવે નવી આવીને પૌણીને એટલે તને થોડા દી વહમું લાગશે, પણ પછી છે ને પછી વાંધો નહીં આવે. અમારા બાપુ વિશે મારા ભાઈ વિશે બહુ કડવા વેણ બોલે છે. એ મારથી નથી સંભળાતા. દુઃખ તો મને ઘણી વાર થાય છે કે જ્યારે ઈ તને આવી રીતે વગર વાકે હેરાન કરે છે, પણ ઘરમાં નાનો છું ને એટલે વધારે કઈ બોલતો નથી. પણ તું ઉપાધિ નહીં કરતી હો, હું તારે ભેળો જ છું. એવું ક્યાંય મને લાગ્યું ને કે આ જે પણ ઘરમાં વાતાવરણ થઈ રહ્યું છે એ હદ કરતા વધારે છે, ત્યારે હું ગમે એ નિર્ણય લઈ લઈ. અને મોટી વાત તો એ છે કે અમે તમને પહેલા જ કીધું હતું કે અમારા ઝાઝી તેવડ નથી દેવાની, અને પછી ઈની વાત જો હમણાં આવીને ઊભી રહીએ ને એ સારું ન લાગે. હાસી વાત છે તારી. હા જયારે હક પણ કરવું હોય, લગ્ન કરવા હોય ને ત્યારે માણા તો મોટી મોટી વાતો કરે, પણ એકવાર લગ્ન પૂરા થાય, સ્વાર્થ પૂરો થાય પછી જ પોતાનું ઓરિજિનલ રૂપ સામું લાવે. અને વાત જ્યાં સુધી મારા લગી હતી ને તો હું સાંભળી લઉં, પણ મારા બાપુને મારા ભાઈને આ લોકો જે બોલે છે ને એ મારથી નથી સંભળાતું. અને તમને ખબર છે વિક્રમ, અત્યારે મારી પરિસ્થિતિ કેવી છે ઈ? જો હું શેડો વાળીને રહું ને તો મારું પિયર લાજે, હદ હરખાવ ને તો જેઠાણી મેણા બોલે. હવે તમે જ કયો હા હું જિંદગી કેમ જીવી? હાસી વાત છે તારી કેસર, તારી હંધી વાત હાચી. પણ એમ તો વિચાર કે મારો પરિવાર તને હેરાન કરે છે, પણ મારા તરફથી ક્યાં તને કઈ રંજાડ છે? પરિસ્થિતિઓ એવી ઊભી થતી હોય ને કે પરિસ્થિતિમાં માણા ન તો આગળનું વિચારી શકે ના તો એ પાછળ જઈ શકે. પણ જો જ્યાં લગન હું તારી હારે છું ને ત્યાં લગન હું તને એકલી તો નહીં પડવા દઉં. એ વાતનો અફસોસ રહે કે હું તારા હાટું તારે કઈ કરી નથી શકતો, પણ તને નોંધારી તો નહીં મેલું. મેં તો ઘડી કેવું વિચાર્યું હતું કે હંધે વાત છે ને મારા ભાઈને મારા બાપુને કરી દઉં, પણ તમને ખબર છે જો એને ખબર પડશે ને મારી માથે અહીંયા દુઃખ છે ઈ તમને ખબર છે. નહીં, તું તારા પિયરમાં છે ને હંથી વાત નહીં કરતી. તું તો દુઃખી સો જાય, પણ તારા બાપુ ને તારા ભાઈ ન્યાય સુખીથી જીવી નહીં કે એને પસ્તાવો રહે આખી જિંદગી કે કયા ઘર મારી દીકરીને વેળાય. હવે હાલ આ હંધુય મેલ ઘર છે ત્યાં
આવું તો હંધુય હાલતું રહે. તું તમ તારે ઉપાધિ નહીં કરતી, હંધુય થઈ જાય હો ને. કઈ મદદ કરવા લાગુ? ના ના હું કરી લઈ. તમે જાઓ, ખોટા ભાભી કે કોક જોહે તો અગરી બોલ બોલ કરશે. કઈ વાંધો નહીં, ધ્યાન રાખજો હો ને તાર. હા એમ નહીં. હા વહુ લઈ આવ્યા છે શું કરવા? હા મારિયામાં એને સજાવીને રાખવા લઈ આવ્યા છે. આ કામ બધાય મારે કરવા પડે છે. આ જિંદગી આખી તો ઢૈડા કર્યા અને હજી મારે જ કરવાના. એક બેડા પાણી નથી ભરાતું અને નથી વાસણ ઉટકાતા. કોણ જાણે ક્યાં મરી ગઈ, હું કરતી હશે. શરમ નથી જરા. એક તો આવી ટાઈટ છે ને એમાંય. શું કરો છો ભાભી? બસ રાહડા લઉં છું. હાલો તમે ભેગા ભેગા રાહ રમવા. શું કરો છો? આ દેખાતું નથી? ઠોબરા ઉટકું છું. વાકો હું કામ બોલો છો? તો સીધું બોલવા જેવું રાખ્યું તાર બાયડીએ? ખબર નથી પડતી? આ હું આવી એને કેટલા વર્ષ થયા, આટલા ઢૈડા કર્યા, તો એને શું કરાય? સજાવા લઈ આવ્યા છે? હા એને કામ શું કર્યા છે એ તો મને બતાવ. આખો દી ઓલા પાવડર ના થથડા કરીને મોઢા બેઠી હોય, બીજું કાંઈ આવડતું નથી ને ઓલા 4 ગાભા લઈને આવી. હું કેલા અહીંથી વાં મૂકશે, માંથી વાં મૂકશે. તમે જે રીતે વાત કરો છો ને મોટા ભાઈ, તમે તો જાણે એવું સમજો છો કે હું આ ઘરમાં જ નથી રહેતો. હું તો શહેરમાં કમાવા જતો રહું. હંધુય જોઉં છું ભાભી કે આ ઘરમાં કોણ કામ કરે છે, કેટલું કામ કરે છે ને હું સહન પણ કરે છે. આ આપણા ઘરમાં તું નાનોથી મોટો થયો છો ને, તને ખબર હશે ને આપણા ઘરમાં કોઈ દિવસ આવા 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 બાટલા આવ્યા? આ તારી બાયડી આવી ને, આ તેદુના બાટલા ચાલુ થઈ ગયા છે. 2 બેડા એને કુવેથી પાણી ભરતા નથી આવડતું, એમાં એને હાલ પડે છે. મેં આટલા વરસ ઢેડા કરી કરીને તમને બધાને મીઠા પાણી પાયા છે. હવે મેડમ આવવા માંડ્યા તો લ્યો બાટલા મંગાવવા માંડ્યા શહેરમાંથી. તમારા ભાઈ આવ્યા હતા 2 દાડા પહેલા અને એ પાણી લાવ્યા ને પછી ના તમે જ રસિયા થઈ ગયા છો કે પાણી પીવું ને તો શેર વાળું, અહીંનું નહીં. વાહ, તમને શું લાગે છે કે અમને કઈ ખબર નથી હોતી ભાભી? એક વાત કહું, આ છે ને કોકનો પક્ષ લેવાય પણ આટલો નહીં. આ બાયડીનો ગુલામ ન થઈ જવાય. હા બાયડીનો ગુલામ થઈ ગયો છો. બાયડી ચેલો દેખાતું જ નથી. હા બસ બાયડી 4 દીથી આવી એનું બધું તને દેખાય છે. અમે આટલા વર્ષ ઢેડા કર્યા, તને આટલો મોટો કર્યો, અહીંયા સુધીનો તને ભણાવી ગણાવીને અત્યારે આવા કમાતો કર્યો, એ નથી દેખાતું. કોઈનો પક્ષ નથી લેતો, જે હાસુ છે ને કહું છું. આ તો અમારું હાસુ તને દેખાણું નહીં કોઈ દી. મોટા ભાભી જીવન એવું જીવવું જોઈએ કે આપણા ગયા પછી કોક આપણને યાદ કરે, ફરિયાદ કરે ને એવું ન જીવાય. કે અમે જાય ને તો અમને કોક યાદ કરે. આ તારી બાયડીને નહીં કરે. આવા તો લાલી લિપસ્ટિક ના થથેડા કરીને આખો દી રૂમમાં બેઠી હોય. કાંઈ આવડે? કાંઈ ગમે જરાય કરવું? એના બાપે નથી એક તો કરિયાવર કઈ આપ્યું નથી, કોઈ વસ્તુ કઈ એવી આપી કે આપણને એમ થાય કાલો ભાઈ જોઈને આપણે જીવ ટાઢક થાય. શું કરવાનું એને? પૈસા ભરવાના તારી બાયડીને? પહેલેથી જ તમને ખબર હતી ભાભી કે એનો પરિવાર છે ને આપણી જેમ પૈસે ટકે સુખી નથી, છતાંય આપણે સંબંધ જોડાતા ને. પણ એટલું તો વિચારો, અરે આ પૈસા હોવા ને એટલું સંધુય નથી હોતું. માણામાં સંસ્કાર હોવા, માણસાઈ હોવી પણ જરૂરી છે. એટલે એનામાં તો કુટી કુટીને ભરીને આપી છે. હા, તે ભરી છે. મારો બાપે કેવડી કરોડપતિ હતો, દીધું તું ને મારા બાપે બધું. અને અમે આટલા વર્ષ કાઢ્યા છે ને તો હવે અમને એમ થાય ને કે અમે હવે થોડોક આરામ કરી. પણ નહીં, એને તો નથી કામ કરવું, નથી દકર કરિયાવર લઈ આવ્યો હોય તો આપણને એમ થાય ઘોર્યું બાપે આટલું દીધું છે તો હવે એ પાવરમાં બેઠી રહીએ. આ તો કઈ મારે હવે બોલવું શું તને? ઘરના હંધાઈ કામ ઈ જ કરે છે. આ તો ખાલી દેખાડા કરતો આ તમે આડા આવો છો. આ તને કોણ દેખાઈશ કોઈ માણસ બેઠું હોય અને હું એને સામું બેઠી બેઠી દેખાડા કરું? કેંજી પૂછે ને જા ડેલી કકડી ને ત્યારે તમે મન ભેળાતો અને પછી તમે અહીં આવ્યા છો. વાહ, હવે રેવા દો ને ભાભી, હું કામ મારા મોઢેથી વધારે બોલાવો છું? તમે છો મારા કરતા મોટા અને હું તમારા કરતા નાનો. હા નાના મોટાને સમજાવે ને એ સારું ન લાગે. હવે થોડાક સમજો ને તો બહુ સારી વાત છે. અને હું છે ને સમજેલી છું. તમે સમજી જાવ ને તો વધારે સારું. ઘરમાં કોણ કોને હેરાન કરે છે ને હંધી ખબર જ છે. નથી બોલતો એનું કારણ એવું નથી કે બોલી નથી શકતો, પણ આ તો તમે ઘરના વડીલ રહ્યા અને તમારી માન જાળવવા હાટું થઈને હું કઈ કહેતો નથી. તાપ છો હો. શું કરો છો મોટા ભાઈ? પાણી ગરમ કરું ભલા. જો આ કોકને નાવાનું બાકી હશે તો નાઈ લઈને એમ. તું તો નાઈને રેડી થઈ ગયો ને? હો વાંધો નહીં. મેં કીધું તું પેલા નાઈ લે, મારે બાકી છે. કીધું પાણી થોડું ગરમ કરી નાખું અને કદાચ તારી ભાભી એકાદી બાકી છે એ નાઈ લે. એ તો છે જ ને. ઘરમાં સૌથી વહેલું ને પહેલું તો કોણ હોય?
ઘરની નાની વહુ. હા ઓ હાસી વાત કરી તે. આ કેસર વહુ જ્યારથી આવ્યા છે ને, ખરેખર કહું ને તો અડધો નહીં પણ પોણો આ ઘરનો ભાર આખો સંભાળી લીધો છે. તમને કદર છે ભાઈ, પણ ઘરના વ્યક્તિઓને ક્યાં કદર? એટલે શું થયું છે? મોટા ભાભી એને તો એવું જ લાગી રહ્યું છે કે ઘરના હંધાય કામ ઈ જ કરે છે અને કેસર વહુ તો ખાલી આરામ કરે છે. હા હવે થોડો ઘણો અણહાર તો મને આવે જ છે કે એક વરહ દીથા કેસર વહુ આવ્યા છે તો એકાદ 2 મહિના કદાચ સુખેથી રહ્યા હોય તો આ ઘરમાં. પણ હવે આ જમના ભાભીને કોણ સમજાવે? કાંઈ સમજ નથી પડતી ભાઈ મને તે. હવે તો મને એ સમજાતું કે ભાભીને કેસરથી વાંધો શું છે? અરે કરિયાવર નથી આપ્યો એના બાપુએ તો શું વાંધો છે એમાં? કરિયાવરથી માણા થોડું ગણાય છે, માણા એની માણસાઈથી ગણાય છે. વિક્રમ તારી વાત તો એકદમ સાચી છે, પણ આમાં ખાલી જમના ભાભીનો જ વાંક નથી. તારી રૂપા ભાભીનો એટલો જ વાંક છે જેટલો જમના ભાભીનો છે. આ બે મળીને કેસર વહુને સરખી રીતે ટકે રોટલો ખાવા નથી દેતા. સારી રીતે જાણું છું. અંજય ખબર છે ભાઈ, પણ આ તો ઘરના રહ્યા ને, પારકા હોય તો બે વેણ સંભળાવી પણ લો. એ જ તકલીફ છે વિક્રમ મારે તે. હવે મોટા ભાભીને જો કાંઈક કહીએ ને તો એને દુઃખ લાગે, કારણ કે આપણા મોટા ભાઈ હયાત રહ્યા નથી. જો એને 2 શબ્દ કહેવાય જાય ને તો વધારે દુઃખ લાગશે. પણ મને તો એ સમજાતું નથી મોટા ભાઈ કે ભાભીને ન તો કમાવા જવું પડે છે, ના કઈ બીજી લપન સપન છે, છતાંય હું કામ હેરાન કરે છે? એને તો ઘરમાં બધી વસ્તુ મળી રહી છે. કેસર કદાચ ને કાંઈ નો લાવે ને તો એનાથી એને ફેર નથી પડે. પણ આમાં એવું હોય ને વિક્રમ કે ખાલી વાસણ હોય ને એ ખખડે બહુ. તો સારી રીતે જાણ્યું, જેને કાંઈ કરવું ન પડતું હોય ને એ વ્યક્તિ જ તે કામની પાછળ છે ને ઘેલું હોય કે સામેવાળો વ્યક્તિ કેમ કામ નથી કરતો. પોતાની અંદર ઝાંકીને જે માણસ જોવે ને ત્યારે એની ભૂલ એને સમજાય. એ તો મને ખબર જ છે મોટા ભાઈ કે જો આપણે આપણા ગામમાં આપણા ઘરના ધાબે ચડીને ઉભા રહીએ ને તો આખું ગામ દેખાય, પણ હું ન દેખાય તો કે આપણું જ ઘર. આપણું ઘર. એવી જ રીતે માણસ છે ને એને હંધાઈની ભૂલો દેખાય છે, પણ નથી દેખાતી તો ખાલી માત્ર ને માત્ર પોતાની. એક વાત કહું વિક્રમ, જ્યારે તારું હક પણ નક્કી છું ને, મોટા ભાઈ જોવા ગયા ને ત્યારે ફક્ત આ તારા હાહરાનું ઘર નહોતું જોયું, એણે કેસરના સંસ્કાર જોયા હતા. ઘર ભલે ગરીબ હતું પણ એની મહેમાન ગતિ એવી માણી હતી ને કેસર એના દિલમાં વસી ગઈ. એટલે એને ન્યા ને ન્યા જ નક્કી કરી લીધું હતું કે આ છોકરી જ મારા નાના ભાઈના ઘરમાં આવશે. એટલે હક પણ નક્કી કર્યું હતું, પણ ખબર નહોતી કે આ ફૂલ જેવી દીકરી આ ઘરમાં આવીને કરમાઈ જાય. હો જામાણા મેળે ને ભાઈ, એટલે આગળ મેળાવત કોક એની સેવા કાટ તો ખબર પડત કે કેટલી વીએ હો થાય. કદાચ ને ગાડા હું આખા ટ્રક ભરીને કર્યા ભરાયો હોત ને જો મારી ભાઈ જ હારી ન હોત ને જો આખું ઘર ધૂણાવત ને ત્યારે ખબર પડે. હા પણ અત્યારે જમાનો એવો જ છે વિક્રમ. આ કેસર વહુ જેવી સોડિયું હોય ને એ સહન કરી લે, જેવા સાથે તેવા બનીને રહે ને એવો જમાનો છે અટાણે. સંસ્કાર અને પોતાના ઘરની આબરૂ નડે ભાઈ. બાકી કોણ છે એવું કે જેને બોલતા નથી આવડતું? એ વાતે હાચી. જીભ તો બધાને ભગવાને આપી જ છે, પણ કોની સામે કેટલી ચલાવી અને ક્યારે ચલાવી ને એ જ તો સંસ્કાર છે. પણ આ તારી રૂપા ભાભીને અને જમના ભાભીને નહીં સમજાય. કઈ વાંધો નહીં, સમય રહેતા સમજે તો બહુ સારી વાત છે. કહેવત છે ને કે હાથે સમજે તો બહુ સારું, પણ જો સમય સમજાવવા બેહે ને તો એનો માર તો કોઈ નો સમજી શકે. જયારે ઉપર વાળો લાકડી લઈને મારવા આવે ને તો લાકડી ન દેખાય, ખાલી એની સપાટો જ સંભળાય. પણ આમ જો વિક્રમ, તું ચિંતા ન કર. આ દુઃખ છે ને દુઃખ એ થોડા દાડાનું હોય. હા આજની તો કાલ તારી 2 ભાભીઓ સમજશે તો ખરી જ ને કે આમનમ તો નહીં જ રહી. જોઈએ છે ભાઈ કે આગળ શું થાય છે ને શું નહીં. સારું કઈ નહીં, નાઈ લો તમે. હા પાણી ગરમ થઈ ગયું. હા પછી વાડીએ જાય 2 ભાઈ. હો
ફૂલ તોડું દેખાય ને? ભગવાન હાટું. ના ના, હા તમારી માથે આમ ઉડાડવા હાટું. મારી ઉપર તો હવે ફૂલ ઉડાડવાના હતા એટલે તારી બેનું ઉડાડી લીધા લગ્નમાં. હવે હું તું ઉડાડ મારી ઉપર. તો હું કામ કયું ના બકબક કરીને રાખો? હા તો તું પ્રભુ ભજન કરશો હવારમાં ફૂલડા તોડશો તો મને એમ થયું કે આ ઘરમાં જો રામાયણ હોય તો પછી ભજન ગાવાની કઈ જરૂર ન. જો સંભળાવાની જરૂર નથી. અત્યારમાં છે ને મગજ ખરાબ કરો માં હજી દીવાબત્તી એ બાકી છે મારે ઘરના. એમ દીવાબત્તી બાકી છે તો પછી એટલી બધી સમજ પડતી હોય તો વહુને હેરાન હું કામ કરશો? બસ તો મૂળ વાત ઉપર આવો ને. ક્યારના ફરી ફરીને વાત કરો છો તી. આ તું એક ઓછી હતી તો ભાભી હોત હારવાર મંડાણા છે. એમ નહીં, આ બૈરાઓને તો ઘરનું કામ ને ઈ હોય, તમારે બહારના કામ હોય. આ તમે ઘરમાં હું કામ સોવટ કરો છો? ઘરમાં સોવેટ કરવી જ પડે ને. ઓલી બિચારી દુખિયારી છે, ગરીબ બાપની દીકરી છે, એને કઈ લગ્નમાં નો આપ્યો હોય કરિયાવર તો એટલી બધી હું કમ ને એને હેરાન કરો છો? હું એમ કહું. એ આમાં છે ને તમને ખબર ન પડે. એના કરતા નો બોલો ને એમાં 9 ગુણ છે તમારા હાટું. આ તો બોલીએ તો બોર વેસાય, નકર નો બોલું ને તો તમે બે ઓલીને હરખી રીતે જીવવા નથી દો. આ તમે બોલી લીધું, હું બોર વેસાડા? તમને કેટલી 70 વાર ના પાડી કે આ ઘરમાં છે ને ડબકા દેવાનું બંધ કરો. રેકડી લઈને નીકળું બોર વેસવા. જાવ ને, હું ક્યાં ના પાડું? હજી મારે બોર તો નથી પૈસા આવ્યા. આવે નથી મતલબ. હા વાહ ભાઈ વાહ, જાણે એમ પૈસા લાવતા જ નથી ઘરમાં. તો હું કામ બોર વેસવાની આકડી કવી કેતા કેવાય જા મારાથી કાઈ. જો રૂપા હું તને હાસુ કહું છું, તું આ કેસર વહુને હેરાન કરીમાં. એના બાપ પાસે જેટલી ફૈર હતી ને એટલો કરિયાવર એને આપ્યો છે. વધારાનો તારે શું કરવો? તમારે બેયનો એમનેમ પડ્યો. એ તમારો ડોહો ને ડોહી છે ને આ આડોહી પાડોહી ના હંધાય પૂછે છે કે આ નવી વહુ ઘરમાં આવી તો પૈણીને હું લઈ આવી. અમારે હું કેવું? એ તારા ડોહા ડોહી પાસે લાટ હતું ને તો લાટ દીધું, એના ડોહા પાસે નહોતું તે નો દીધું. તો દીકરીને થોડું ઘણું તો દેવાય ને. હાવ 5 ગાભા લઈને મોકલી ન દેવાય. અરે 5 ગાભા ની ખાલી પેરે લુગડે વળાવે ને તોય હાલે. છોકરી હારી ને સંસ્કારી હોવી જોઈએ, જે બધા ગુણ એનામાં છે. એમ કરો, અમે છે ને આ કામે વયા જાય. તમારું કામ અમે સંભાળી લઈએ, આ દેરાણી શેઠાણી, ને અમારું કામ તમે સંભાળી લ્યો. એટલે ખબર પડે કે કેટલું સાંભળવું પડે હંથાઈનું. ખાલી કામ જ નહીં, એક કામ કે તમારા લુગડાઈ દઈ દે મને ને વિક્રમિયાને પહેરી લઈ કાકરાન સોલી. એ કહેવાની જરૂર નથી, કબાટમાં પડ્યા છે, પહેરી લ્યો ને. જાવ. એ શરમ કર, શરમ કર. તમે કયો છો સામે હાલીને, હું નથી કહેતી તમને છે ઠઠો. તે કીધું અમારા કામ સંભાળીએ, અમે બાયું માણસના કામ સંભાળીએ, અમે અમારા કામ કરીએ જ છીએ. પણ આ ઘરમાં જેમ રહેવાતું હોય ને એમ તમે રહેતા શીખો. તમે તમારા કામ સંભાળો ને તોય ઘણું છે. 17 વાર કીધું છે પણ સમજાતું નથી કાઈ. તો 18મી વાર હું તને કહું છું કે તું કેસર વહુને હેરાન કરવાનું રહેવા દે. એને લોકોને કઈક ફર થાય ને તો વારે પરબે એને કઈક દે. અમે એને હેરાન નથી કરતા હો. એને કઈ મારી કુઈટી નથી. અમે ખાલી કીધું છે કે બાપાને કહેવાય કે થોડું ઘણું આપે. એનો ભાઈ જુવાન સોત ખૂટ્યા જેવો છે. કઈ કામ ધંધો નહીં કરતો હોય? બધુંય કરતા હોય પણ ઈ બે જણા એનું માઇન્ડ કરીએ કે છે બિચારા કેસર વહુને ક્યાં દે. અને બાકી રહ્યું મારવા કૂટવાનું જ બાકી છે. બાકી તો કઈ બાકી રાખ્યું નથી તમે લોકોએ. મારવા કૂટવાનું એમ? હા, અમે એવા નથી. હાવો તમે જેવા સમજો ને એવા નથી. આ તને ખબર છે ઘણી વાર કોકને લાકડીએ મારો ને એની કરતા મેણાનો ઘા બહુ મોટો હોય. ત્યાં તમે શું કરો છો? હું તો તને સમજાવું છું કે કેસર વહુને સમજાવો કે મેણા મારો છો મને હંધિયે ખબર પડે છો મને. આ તમારી જીભડી છે ને સાનું મની રાખજો. બહુ સમજદાર છો તું, મને બધી ખબર પડે. તો છે ને સાનમાં સમજી જ જાશો. તો પછી હું કહું ને એમાં સમજી જા. આ કેસર વહુને હેરાન કરવાનું રહેવા દે. આવું સારું ન લાગે. અને તમને ઈ બીજી એ ખબર ન હોય. આખો દી મારા બાપા અમે અહીંયા ઘરમાં ટોસાડા હોય, કામે કાઈ કરતી નથી, એ શીખી નથી આવી. અરે બધુંય આવડે જ છે એને. આવડે છે. તમને એવું લાગે કરિયાવર આગળ ખટારો ભરીને દીધો હોય ને તો તમને ઈ હારી લાગશે કા? પણ ઘરના કામે આવડવા જોઈએ ને. આયરે કઈ આવડતું નથી. રોટલા ટીપતા નથી આવડતું. બોલો રોટલા તો નો આવડે અટાણની છોડ્યું ને. રોટલી તો કરીને દે છે ને પતલી કાગળ જેવી. કોને કીધું પતલી કાગળ જેવી? ઈ હું ને ભાભી વણીએ છે. આ તમે બે બહુ મહાન છો ને મને ખબર જ છે. આવું સાબિત નથી કરવાની જરૂર નથી કાંઈ તમારે. જો અમારા હાથના રોટલા ખાવા હોય ને તો બંધ રહેજો. નકર ધોકા ખવડાવશો. ભૂખ્યું રહેવાનો વારો આવશે. હા, અમને આવડે છે. આવડે છે? હા, હા તો કાઈ વાંધો નહીં. બપોરનું રાંધી ભૂખ્યા નો નાખજો. રહી એવો વેમ બપોરનું રાંધી જ નાખજો. વેમ પાળવો નહીં ખોટો હા? એવો હો. જાવ તો બપોરનું રાંધી જ નાખજો. એ તો ખાઈ લેવું. લાટ આવડે જ છે અમને. લાટ મળે જ છે ગામમાં. આવડે છે. હવે બે દી બાયણે વયા ગયા હોય ને તો ખબર પડી જાય. આ જો તને હું કહી દઉં છું, તું છે ને આને હેરાન ન કરતી કેસર વહુને. નકર મારે એના બાપને ને ભાઈને ફોન કરવો જોઈએ. તે કરી દો ને કઈ ફાટી નથી પડતા અમે.
હા તમે ક્યાંથી ફાટી પડો? અમે ધંધે વયા જઈ વાડીએ અને તમે અહીંયા ઓલીને હેરાન કરો બિચારી. એટલે જ કહું છું કે આયા રહ્યો ટોસાવ એટલે ખબર પડે કેટલા વીહે હો થાય. ભાઈ અમને ખબર જ હોય. હા તમે તો જ્યોતિષના દીકરા થઈ ગયા, તમને ખબર હોય. જી કહીએ અમને ખબર હોય, અમને ખબર હોય. જો રૂપા હું તને છેલ્લી વાર કહું છું, તું ઘરમાં સીધી રીતે રહેવા માંડ. આ ગામ કહે ને ગામ ચડાવે એમ સાઈડમાં, આ ગામના લોકો છે ને એ આપણા હગા નથી. આ કેસરનો બાપ ગમે એવો રહ્યો, ભલે ગરીબ રહ્યો, પણ છે તો આપણો હગો ને. આપણું ઘર હાંસવીને રહેતા શીખી જા. ગામ તો છે ને આપણું ઘર તોડાવવામાં જ રાજી હોય. અમે પૈણીને આવ્યા હતા તે આ તમારા બાપા કેટલું અમને કહેતા હતા, તમારી માં તમારો બાપો ને હંધાય. હા ભૂલી ગયા? તમે ભૂલી ગયા છો, પણ હું કાઈ ભૂલી નથી હો. હવે તારી હારે છે ને લમણા લેવા ને એની કરતા પાણા હારે માથું પકડવું બોલો ને, બોલો ને. હા બોલો. ઈ તઈએ વખત અલગ હતો, જૂના જમાનાની વાત હતી ને અટાણનો સમય અલગ છે. સમજ આપણે 5 વર્ષ થયા, ભાભીને આવ્યા 15 વર્ષ થયા. તો તઈએ દીકરીઓ હતી, અત્યારે દીકરીઓ છે ને આવી એ દીકરી જ છે, એમાં કઈ ફેર નથી પડ્યો. અટાણે દીકરીઓ છે, મને લાગે પેલા દીપડીઓ હતી. દીપડીઓ હતી એટલે સંભળાવતા હતા. હા અટાણે કા બધું કાઢેસ નું? તો આમ તો જો જીવડા ઉડાડ્યાસ. અહીંયા હું પણ અમંતર હું કરસ, અહીંયા બહાર નીકળ. તો એમ નહીં, આ સુલે રોટલા ઘડશું તો લાકડા નહીં જોય, ટાટિયા નાખશું. તો આપણે ઓલા મારાણી શું કરેસ? તમને ખબર થતાય છે તૈયાર બયાર. એને તો ઉપાડો લીધો હો, હઈત થઈ ગઈ છે. કામનું તો નામ નથી, અને પાછો એનો ઘરવાળો હતો એને એવા ઉપરાણા લીએસ, એવા ઉપરાણા લીએસ. મને પાછું કેવા આવેસ કે તમે નાટક કરો છો. એ બે માણા તો તેલ લેવા ગયા. આ તમારા દેર અત્યારમાં છે ને મગજની એક બેન હાડી તઈને કરી નાખી મારી. આ બહુ જીવડા છે, એક કામ કર, બહાર હાલ. અરે જો જી હા એક દી મેં એને કીધું તું આયા કઈક છે ને કઈક દવા બવા સાજશે. હા જીવાત થઈ ગઈ છે તો એટલું એનાથી કામ ન થયું. બોલો ના તમારા દેર અત્યારમાં છે ને મગજની પથારી ફેરવી નાખી. મને કે આ કે કેસર ને હું કામે કે કર્યાવરનું કે હંભરાવા રાખાશો એ કે બાપાને ફૈર હતી એટલું દીધું ઈ કે આ બધું કે બંધ કરી દો ઈ કે. મને તો એવું લાગે છે કે ઓલી એ છે ને આ બે જણાને ઓલું પાણી ઘોરીને પાઈ દીધું છે, કઈક મંત્રેલું જ કઈક પાયું છે. ત્યાં બે જણા ઓલો પાછો હવારના પોરમાં વાસણ ઉટકવા બેઠી તો કે લે તમે કે ડેલો મેં ખોઈલો ને ત્યારે તમે વાસણ ઉટકવા મને દેખાડો કરો લે. આ ઘરમાં એક તો કેસર નો ઉપાડો અને પાછો હવે છે ને આ તમારા દિયર નો ઉપાડો વૈતો. ઓલા ને કઈ ઓછો છે? ઈ મને મારો ઘરવાળો નથી તા ઈ કઈ ઓછો છે? લોહી પી જાય છે આખો દી. તમે બધું ખોટું બોલો છો ને તમારા ઘરવાળીને લોહી પીવો છો ને તમારા ઘરવાળીને હેરાન કરો છો ને એના બિચારા બાપા કેવા હતા ને તમે. અરે થાકી ગઈ હું તો હવે. મેં તો તમારા દેરને સોખે સોખું કહી દીધું, તમે ઘરે રહ્યો ને તો ખબર પડે. મેં કીધું આ બધા આડો પાડો હું અમને પૂછે ને અમારે કેમ જવાબ દેવાની અમને આકરા પડે છે. તો એવું કઈ ન હોય ને આમ છે ને તેમ છે ને કઈ રે રાખે. હવે હું કરું ને કઈ સમજાતું નથી ભાભી, આનું કાઢું કરું ને. કરવું તો પડે કઈક. આ નકર કા ઓલા બે નું કઈક કરવું પડશે કા આનું જ આમ તો કઈક કરવું પડે આપણે, તો જ ઓલા બે સુધરશે. અને એનું છે ને એક આપણે તો હવે આપણે આવડાય નહીં ને પાછા ઓલા વિડિયા ઉતારે ખબર છે અત્યારે તો બહુ હાયલું છે. આમ આખો દી આવા લટક્યા મટક્યા કરતી હોય ને તો વિડિયા ઉતારીને ભેગા કરાય ખબર પડે, દેખાડો ને તો. આ તો આપણે જ આંખે થઈ ગઈ છે. મને તો એવું લાગે છે આપણે બોલી છે ને એટલે આપણે બેયને આંખે કરી દીધી છે બધી વાતમાં. હાસી વાત છે. કાને છે ને નોખી ના કરી દેવાય ને કાઈને બાપાને ઘરે મોકલી દેવાય. આપેડો ને બાપો આવીને લઈ જાય. મને એવું લાગે છે એને બાપની ઘરે છે ને રડતીની કરી દેવી છે. કઈ કામે નથી કરતી. આ રાંધીને દે તોય ઘણું છે. તમારા દેર કે રોટલી તો એવી અસલની મજાની બનાવે, મેં તો ઈ બનાવે છે આપણે બનાવી મેં કીધું. વાહ રે વાહ. તો એટલે તો કહું છું કે કાઈક મંત્રેલું છે ને લઈને આવી છે ને ધ્યાન રાખજો ક્યાંક તને નો ખવડાવી દે. અરે બાપા હું તો એના આટલું રાંધેલું હોય ને તેથી કઈ જ દઉં કે મને ભૂખ નથી આવી. હા વળી ક્યાંક મારે ધ્યાન રાખવું પડશે. આ ક્યાંક મને ખવડાવી દે છે ને તો આ બધું આપણે છે ને આઈનું વાયનું વાં થઈ જશે. એની આખું કેવી છે જોઈ તમે, કોડા જેવડી. હા આમ ઘડીક હામાં જોઈએ ને તો આપણી એની નજર લાગી જાય આપણી ઉપર. અસલ એને બાપ જેવી થઈ છે ને બાપ ઈ નથી જોવો તો જોવો નથી ગમતો મને હામો આવે ને. એનો ભાઈ જોયો નહીં કાયડો. હા ઈ છે ખૂંટીયો આખો દી અને ક્યાં કોણ જાણ ભાટકતો હોય, કમાતો નથી ને હું કરતો હોય છે રામ જાણે. માઈ ગયો હવે એની પંચાત મૂક ને અને આ લાકડા છે ને બધું એવું લાગે ને તેને હોપતી જા અને મારે થોડું કામ હોપવું પડશે. હાલો હા તો કઈ નહીં એને કહી દઉં હાલો આમાં મોકલ એટલે ખબર પડે કેમ કામ થાય છે. હા કઈ બાજુ જવાની તૈયારી? કાંઈ નહીં બટા જો નહીં. આ કેસરને હારે વળાવી અને આજ વરસદી થવા આવ્યું.
પણ નથી ક્યારેય એનો ફોન આવ્યો, નથી કોઈ વાવડ કે નહીં કોઈ હમાસાર. મને છે ને કેસરની બહુ ચિંતા થાય છે. બટા બેન દુખી તો નહીં હોય ને? અરે બાપુ, એવું હું કામ વિચારો છો? આ કુટુંબ મોટું રહ્યું કે નહીં, એટલે કામમાંથી નવરાઈ ન મળતી હોય એટલે કદાચ ન આવી શકતી હોય. પણ ઘણીવાર વિચાર તો મને આવે હો બાપુ કે લગ્નના આટલો વખત થઈ ગયો તો બેન કોઈ દી કઈ હમાસારે મોકલ્યા નથી. એટલે ઉપાધિ તો મને ઘણીવાર થયા કરે, પણ પછી મનને મનાવી લઉં છું કે ભાઈ કામકાજ મળશે એટલે કદાચ વખત નહીં મળતો હોય. પણ બટા હવે આ દિવાળી જેવું પરબ આવે છે તો આપણે દીકરીના માવતર કહેવાય, તો આ હાહરે ગઈ પછીનું પેલું પરબ કહેવાય. તો હું 5 દી તેડી આવું એને વિચાર કરું છું. બાપુ તમે તો મારા મોઢાની વાત છીનવી લીધી. હા, હું તમને કહેવાનો જ હતો કે બેનને થોડાક દી તેડી આવી, પણ કહેવાય ને કે હારે વેળાવ્યા પછી દીકરીનો બહુ મોહ ન રખાય. પણ એક કામ કરો ને બાપુ, તમે છે ને ત્યાં આટોય મારતા આવો, બેનને મળતા આવો અને એને હાહરિયાવાળાને કહેતા આવો કે તમારે 5 દી દીકરીને તહેવારમાં તેડી જાઓ. હા બટા, હું સમજુ છું કે મોટું ઘર છે, મોભાદાર ખોરડું છે, પણ આપણે દીકરી વાળા છીએ, આપણી એ ફરજ તો પડે ને આ દીકરીને હાહરે વળાવી પછી પહેલા પરબનું તેડું કરવા આપણે જવું પડે. જો આપણે પહેલા પરબનું તેડું કરવા નહીં જઈએ ને તો એ સમાજમાં ભૂંડા લાગશું. એ વાતે તમે હાસી કરી હો. વારે તહેવારે બેનું દીકરીને 5 દી આ થોડા નવા હોય ને ત્યાં સુધી હરખે હોય, અને બેન ને પાછું એમ તો હશે જ ને મારે મારા બાપાને મળવા જવું છે એને હશે. તમે કામ જ કરો, આ તમે છે ને જઈ આવો જ તે. આ મારે છે ને દાડીએ જવાનું છે સમજાણું, અને આ કામ બહુ છે, નકર તો હું તમારી હારે આવત, પણ હમણાં મારે અવાય એમ છે નહીં. ના ના બટા, ઈ સામે વાળાનું કામકાજ અટવા હે અને બેન ને તેડું કરવા આવવાનું છે ને તેડું કરીને હું અહીંયા જ આવવાનું છું. દિહાજ મેં તો વયો આવે અને હું છે ને અટાણની પહેલી બસમાં જાઉં અને ત્યાંથી જે સાંજે છેલ્લી બસ ઉપડે ને એમાં વયો આવે તો દી છતાં અહીંયા પહોંચી જાય. હા તે વાંધો. હા તો બટા જો હું છે ને હવે નીકળું છું અને તું જા દાળિયા ભેગો થા, અને હું પાછો બસ સૂકી જાય ને તો પાછો દિહાજ મેં ટાણે અહીંયા નહીં પહોંચી જાઉં. હા તે કાંઈ વાંધો નહીં, તમે જઈ આવો. આ તમે ચા પાણી પીધા કે નહીં? ઈ સા પાણી હું આંખે કરીને પી લે, તું સામે ઠેકાણે જા, નકર કેવું નહીં જા ત્યાં સુધી અહીંયા પંખામાં કોઈ બીજો ઓરવા વાળો નથી. એ વાત સાચી. સારું હાલો તો હું નીકળો. હા જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા. હવે કેટલા ટાઈમ થઈ ગયો છે, હાલો સાઈ હવે. હા બાપુ. બાપુ મારો દીકરો હો બેટા, મજામાં તો છો ને તું? અને આમ કઈ બસ જાશો? કઈ નહીં બાપુ, આ પાડોમાં દૂધ બંધાયું છે ને ત્યાંથી દૂધ લેવા જાઉં છું. પણ બેટા તે મને કીધું નહીં, તને કેમ છે? સુખી છો ને તું? અરે હા હા બાપુ, મને તો હાવ હોનાનું હાહરું મળ્યું છે. હા, મને શું વાંધો હોય? હા બેટા, હા ઘરે બધા મજામાં છે ને? અમારે જમાઈ, તારા જેઠ જેઠાણી? હા બાપુ, હંધાય મજામાં છે. હનમાર બે જેઠાણી બહુ હારા છે હો. હા, મને તો દીકરીની જેમ રાખે છે. અરે બાપુ, પણ તમે આયા? બેટા તું હાહરે ગઈ ને પછીનું આ પેલું પરબ કહેવાય, તો મને એમ થયું કે હું તને તેડું કરતો આવું અને તારી સાળ સંભાળ લેતો આવું. બેટા તું હાહરે ગઈ પછી વિચાર તો કઈ, તે કોઈ દી કોઈને ભેળા સમાચાર ન મોકલ્યા, તે કોઈ દી ફોન ન કર્યો, કોઈ દી કોઈ તારી ખેર ખબર નહીં, તો બાપ હોવાના નાતે મને તારી ચિંતા ન થાય? અરે
બાપુ આ કેવી વાત કરો છો? આ દીકરી હમાસર ક્યારે મોકલે? જઈને કઈ દુઃખ હોય, હાર્યું હારું ન હોય તો વાવડ મોકલે ને. આમ તો મારે તો હંધુય હારું છે, પણ હું તમને શું કહું છું, આ ભાઈ મને યાદ કરે છે, એને તો હારું પડી ગયું હશે ને. હું ઘરે નથી તો તેને કોઈ કઈ કેવા વાળું નહીં હોય, કાઈ નહીં, મને યાદ નહીં કરતો હોય ને ભાઈ. હવે બેટા તને હાસું કહું ને, આ ઓલી કહેવત છે ને કે થપાટ ખાઈને ગાલ લાલ રાખવો પડે, એટલે ભવાઈયાને તો તારી વગર સરીએ ગમતું નથી. દી કાપવા હાટું છે ને ગમે ત્યાં મહેનત મજૂરી કરવા દાડીએ દપાડીએ વિયો જાય કે દી વિયો જાય. અટાણે તને હાસું કહું ને તો હું અહીંયા આવતો તો ને તો એ દાડીએ વિયો ગયો. એને એમ કીધું કે દી આજ અમારી બેન ને તમે તેડીને આવો ને તો ઈ તમે મુલાકાત કરશો. બહુ તને યાદ કરે હો. હાસુ બાપુ, હાજર ને હારી વાળા ગમે એટલા હારા હોય ને તો પિયરની માયા ભૂલાય નહીં હો બાપુ. બટા આ બધો દુનિયાનો સંસારનો નિયમ છે, એ આપણે નિભાવવો જ પડે. એ 5 દી તને એવું લાગે પછી છે ને તારું મન લાગી જાય. અરે બાપુ, જો હા તમે મળ્યા ને હું તો હાવ ભાન ભૂલી જાઉં છું. હવે આ રસ્તા વચ્ચે જાજુ ન ઊભું રહેવાય, હાલો આપણે ઘરે જાય. હા બટા, જો પણ તું દૂધ લેવા નીકળીશો ને તો તું છે ને પેલા દૂધ લઈ આય, અને હું છે ને જાઉં તારે ઘેરે, તાર જેઠ ને જેઠાણીને વાત કરું અને એની પાસે રજા માંગુ, ત્યાં તું આવી જાજે. ના ના બાપુ, હા હું છે ને હા તહેવાર કરવા નહીં આવી શકું. આમ જો હામટા ઢોર છે, અને મારા જેઠ ને જેઠાણી તો સવારના વાડીએ વયા જાય, અને એ વાડીએ ગયા હોય ને એને ભાતું પોસાડવાનું એ હંધુય કરવા વાળી હું એક જ છું. તો હું તહેવાર કરવા આવી જાઉં ને તો આ હંધાઈને ખેંચતાણ પડે ને. અને આમ જો હા તમે કીધું ને એમાં હંધુય આવી ગયું. હા મારા જેઠ જેઠાણી આ કોઈ હા તમને કે મને કાઈ નહીં કે, હા તમે કીધું ને એમાં હંધાઈને હંધુય આવી ગયું. તું વાર તહેવાર કરવા નહીં આવી એક ને એમાં મને થોડુંક આમ દુઃખ જેવું તો થાય છે, પણ મને ભેળા ભેળ એ વાતની ખુશી એ છે કે હા હવે આવ્યા પછી મારી દીકરીએ એનું ઘર હથવાવી લીધું, જવાબદારી હથવાવી લીધી. બટા આજ તે છે ને તારો હાંસો સ્ત્રી ધર્મ છે, એમાં છે ને મને મારા જીવને નિરાશ થઈ ગઈ. ઠીક બટા, જેવી તારી મરજી. અને આમ જો પાછી તારી ઘેરે જેવી ફેર કફેર જેવો સમય હોય ને તો વાવડ મોકલાવજે, તો હું તને આવીને એકાદી વખત તો તેડું કરી જાવ. હા બાપુ. હા બટા, જા તું હવે, હું જાઉં. હા. મારી દીકરીની વાત અને એના ચહેરાના હાવભાવ બે મેળ નથી ખાતા, પણ હું જાણું છું બટા, તારી બાપને આબરૂ રાખવા હાટું અને તે મારું મન રાખવા હાટું મને ખોટા જવાબ દઈ દીધા છે. તારો બાપ શું હું તારી આંખ્યું જોઈને તારા મનની વાત સમજી જાઉં. ભાભી આ હજી નથી આવી, ક્યાં ગુડાણી છે? હું જાણે ક્યાં ફાટક સુવાન શોધ હો. લ્યો મહારાણી આવ્યા. 1 મિનિટ, અંદર જતા પહેલા છે ને થોડીક વાર અહીં ઊભી રહે. તારી યાર સરસા કરીશ. બોલો ને. આરતી લઈ આવું. હા, લેતી આવ. ક્યાં ગઈ હતી? અરે આ આપણે દૂધ બંધાયું છે ને ત્યાં દૂધ લેવા ગઈ હતી, પણ એને હજી ભેં દોવા નથી દીધી ને તો કે થોડીક વાર પછી આવશું. આ તારું મોઢું છે ને એમાં ચોખ્ખું દેખાય છે, ખોટું બોલે છે. અને આ ખોટું બોલીને ક્યાં ગઈ હતી? કોને મળવા ગઈ હતી? બોલ, આ ભાભી પૂછે છે. મોઢા મગ પૈરા છે? હાસુ બોલી દે, કોને મળવા ગઈ હતી? અરે કોઈને મળવા નહોતી ગઈ, હા સર દૂધનું પૂછવા ગઈ હતી. તો કોઈને મળવા નહોતી ગઈ, પ્રેમ લીલા કરવા ગઈ હતી? જો આ તમે છે ને અત્યાર સુધી મારા બાપનું બોયલા, મારા ભાઈનું બોયલા, હા તો સાંભળી લીધું. મારા ચરિત્ર ઉપર ન બોલતા હો ભાભી. ચરિત્ર એટલે હશે કોક. અને તન માર દેરમાં શું વાંધો લાગ્યો? કઈ કમી છે એમાં? જો તો અહીંયા ગામમાં મોઢા મારવા જાસ ચારે બાજુ, કેટલા દીથી મારું ધ્યાન છે હો. આ તો હું બોલતી નથી, આમ સાનુમુની ક્યાંક હાઈલી જાસ, કોઈ કેતી નથી. અને આ કામ માટે ગઈ હતી ને ઓલી કામ માટે ગઈ હતી. હમણાં કાંઈક ને કાંઈક બાના કરી અને ભાટકવા નીકળી જાસ. હા, ઘરમાં ટાટ્યો ન ટકતો. આ ઘરનું હોય તો કામ કરીને જ ગઈ હતી. ઓહો હો હો. લ્યો, આ કામ કરીને ગઈ હતી. લ્યો,
આ કામ કરીને ગઈ તી તું હે કામ હું કરસ તું ઘરમાં આવા છે ને ખોટા વેળ ન બોલો. હું હાસે દૂધ લેવા જ ગઈ હતી. હા તમે તો ક્યાં દૂધ ક્યાં? પણ એને બે નથી દોવા દીધી. તમે દૂધ વાળાને ઓળખો છો ને? મને હંધીએ ખબર છે હા તું આ દૂધ લેવા હું કામ સા આ નથી દોવાડી ભે આ વાર લાગે પાછું બીજી વાર જાવા થાય હા એને જુવાન દીકરો છે ને ઓલો સત્યો હા તારી નજર છે ને એની ઉપર છે મને હંધીએ ખબર છે અને એને હાલતા હું જોઉં છું. આપણા ઘરના છે ને આમ આટા લગાડતો હોય હોન્ડા લઈને ઓલું ફટફટિયું લઈને હાલ ફડફડ 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 બે ત્રણ વખત તમે જોયો છે એને આમ નજરું નાખતો હોય આપણા ઘરમાં. મેં તો કીધું કે આ હું આપણા કોઈના ઘરમાં કઈ ડાકા મારકા મારી હા તને ઈ ગમતો હોય ને તો એના ઘરમાં બેહું છે તારે બેહી જા જા એના ઘરમાં. હા તો આજે વાત કરીએ આપણે વિક્રમને કે ભાઈ આને કરવું છે બીજું ઘર કરી દે. ભાભી સતીશભાઈ ને તું ભાઈ કઈ બોલાવું છું. તમે છે ને આવા ખોટા આરોપ નો નાખો. અરે જો અત્યારે છે ને ભાઈને ભાઈડો કરતા વાર નથી લાગતી એટલે છે ને આ તારો બધો નખરો હે ને બધું તું રેવા દેશે સમજી ગયા? આ તારો બધો તારા બાપ આગળ હાલે અહીંયા નહીં ભાભી નીકળી સોતી. તો હા તમે છે ને હાસ મારા ચરિત્ર ઉપર નહીં અમારા બાપની પરવરિશ ઉપર હાથ ઉપાડ્યો છે. પાછી હામે બોલે છે તું હામે બોલેસ ભાભી ને આપણે નથી મારવું મારશે એનો ભાઈડો. આવવા દે તારા ભાઈડાને ખબર પડે. ઓલો વિક્રમ આવે ને એટલે જો તું એક તો ચરિત્રહીન છો અને પાછી સત્યવાદી થવા જાશો બાપને ની આજ ખેલ ખેલા છે હે એના બાપ ને અહીંયા વધી પડી છે ને એટલે જ અહીં ઘરગાવી છે એને એટલે તો કઈ દીધું નથી નહીં તો નો દીએ. બાપે એનો ઈ જઈશે ને આ ઈ જઈશે. આ ભાઈ ઉલ રહે ને એના વિશે હેમ્બ્રુક મે એવું નથી આ બાપને ની છે ને હસવાતી નહીં હોય ને એટલે એના બાપે કાઢો કર્યો છે એના ભાઈએ. ભાભી એવું તમે જે બોલો છો ને એવું તો કાંઈ નથી હો. અમારા બાપની છે ને હું એકની એક દીકરી છું. હા તમે હા હંધીએ વાતમાં હા કરિયાવરની વાત તો આવે જ છે. હું તમને બેને હાથ જોડું છું. આવા છે ને કડવા વેણ બોલવાનું રેવા દો. આ તો મીઠા કેવા બોલી તું બોલ તું હવે કેવા મીઠા મેળ બોલી. હા મારા બાપના ઘર હતી તે તમે આખા સમાજને પૂછી લેજો. હું કે બહાર નીકળી નથી પગ ઢાંકીને જ બેઠી છું. એટલે આવા હા ચરિત્રહીન હોવાનો આરોપ નો નાખો. હવે રેવા દે. આ તારા છે ને વેવલા વેડા બધા રેવા દે. અમને બધી ખબર છે આ સમાજમાંથી જ અમે વાત સાંભળી છે કે તારો બાપે ઈ જ હતો ને તારો ભાઈએ ઈ જ હતો. આખો ઘાડવો જ દાન જો સાંભળવું જોયું? આ હાસું નથી સાંભળવું. મને તો લાગે છે કે આખો ઘાણવો જ દાજી ગયેલો છે. હવે આમાં કોને ફરિયાદ કરવી? એના બાપ પાસે જઈને આપણે શું બોલી રે ને હવે આનું આ મુકાની પંચાત આપણે આજ છે ને ઓલો વિક્રમ આવે ને એને વાત કરશું. હા તો કરવાની જ છે. બટા ભવાન અહીંયા કા તું નાકું દબીને બેઠો? અરે બાપુ તમે આવી ગયા? હા પણ તમે એકલા ક્યાં આવ્યા? બેન ક્યાં છે? બેન કેમ ન આવી? હું બેન ને તેડું કરવા જ ગયો તો પણ બેને એમ કીધું કે અત્યારે દિવાળી ટાણું છે, મોસમ માથે છે અને હામટી ખેતી હામતા ઢોર ઢાખર તો કઈ નવરાઈ રહેતી નથી ને હું પછી નવરાઈએ આટો આવે એમ કીધું. હું વાત કરો છો બાપુ? આ તહેવારના દિવસોમાં એને કામ છે. અરે કામ તો બધાને હોય પણ વારે તહેવારે છોકરીને પિયર તો મોકલવી પડે ને. હા તમારે એના હાહરિયા વાળાને કહેવાય નહીં? હું પણ મને બેને ઘર લગીને જ નથી પોગવા દીધો. મને રસ્તામાંથી જ કહી દીધું બાપુ તમારે ઘર લગીને ધક્કો નથી ખાવો. મારા જેઠ જેઠાણી કોઈ ઘેરેય નથી, બધા વાડીએ ગયા છે. એટલે બેનના ઘરે તમે ગયા જ નથી, રસ્તામાં જ મળી લીધું? હા અહીંયા રસ્તા ગામના પાદરમાં જ્યાં નાકું પડે ત્યાં જ મને ભેળી થઈ ગઈ, દૂધ લેવા જતી હતી. પણ બાપુ તમે ન્યા લગીને ગયા હતા તો એના હાહરિયા વાળાને મળતું હોય ને એવું તેની વાડીએ જઈને વાત કરી આવે. આપણે જો એને વાત કરીને તો ખબર પડે કે ને કામ તો બધાને હોય પણ દીકરીને વારે તહેવારે 2-5 દી તો મોકલવી પડે ને. અને આ એના લગ્ન થયા પછી આપણે પહેલી વાર તેડું કરવા ગયા હતા. તારી વાત હાંસી છે બેટા, પણ હવે મને બેન રસ્તા મળી ગઈ અને મને કે બાપુ તમે તમતાર ઘર લગી ન આવો તો મારા જેઠ જેઠાણી કોઈ તમતાર મને ઠપકો નહીં દે, તમને ઠપકો નહીં દે. અને હું ક્યાં આવવા ના પાડું છું. મારા ઘરમાં ટાઈમ મળે તો હું મારી ફેરે તમતારે આંટો આવી જાવ. નહીં બાપુ, હા બેને તમને ઘર સુધી નથી ભોગવા દીધા અને એના હાહરિયા વાળા નથી મળવા દીધા. એનો મતલબ એવો થાય કે નક્કી બેન ને સુખી નથી, કાંઈક તો તકલીફ છે જ. નકર દીકરીનો બાપ એને દીકરીના ઘરે જાય અને દીકરી એના ઘરનો એને સા ન પાય એવું કોઈ દી બને? હા ડાળમાં નક્કી કઈ કાળું છે.
પણ આ છે ને ભૂલ તમે જ કરી છે. તમે ન્યાય સુધી ગયા અને એ લોકોને મળ્યા નહીં. એના ઘેરે તો જાવું હતું તો હંધી જાણ તો થાત કે ન્યા કેટલી સુખી છે ને દુઃખી છે. પણ બેટા બેન મને કે હું સુખી છું, મને કોઈ વાંધો નથી, મોટું હાર્યું છે, અને તમે ખોટો ધક્કો ખાવ માં. તમે તો જાણો છો ને એનો સ્વભાવ. કોઈ દી કાંઈ કીધું છે કોઈને? આ જેવી દુઃખી હોય કે ગમે એને મનમાં હોય ને એ એના મનમાં દબાવી રાખે. એ કોઈને છે ને વાત નથી કરતી એના દખની વાત. હા, આપણા ઘરે હતી ત્યારે કાંઈક લેવું હોય તોય તે આપણને વાત નહોતી કરતી, ખબર છે ને? એને એમ છે બાપુ પાસે પૈસા નહીં હોય, ભાઈ પાસે પૈસા નહીં હોય. તમે એનો સ્વભાવ જાણો છો તોય તે એમને પાછા આવી આવ્યા. હવે છે ને જો તમે હા પાડો કે ના પાડો, ત્યાં તો જવું જ જોઈએ. મારે જાણવું છે આ વાત. મારો જીવ મૂંઝાય છે. નક્કી બેનને સુખી નથી. એણે છે ને તમને કીધું ભલે ન હોય, પણ મારું મન મૂંઝાય છે એટલે નક્કી કાંઈક તો છે જ તે. ને આપણે જવું જોઈએ. હું હાસું કહું ને તો મને એવું લાગ્યું તો ખરા, મને ખાતરી જ થઈ ગઈ હતી કે મારી દીકરી અહીંયા સુખી નથી. પણ મને એમ છું કે જો હું જે જોઈને આવ્યો છું ને હું તને કહે ને તો ખોટો તું ચિંતા કરે, એટલે હું તારી મોઢે વાતને અત્યારે હું ટાળતો હતો. પણ બાપુ શું થયું છે? હું વાત કરી છે બેને, એ વાત મને તો કરાય કે નહીં? બટા બેને કાંઈ વાત નથી કરી, એને તો ગાડા ભરીને વખાણ જ કર્યા છે. પણ હું બાપ છો તમારા બેયનો, હું આમ એનું મોઢું જોઈને વર્તી ગયો કે મારી દીકરી મારું મન રાખવા હાટું મને ખોટું બોલે છે, બાકી શંકા તો મને છે. આવી બધી વાત હોય ને તો ત્યાં જવું જ પડશે. જ્યાં વગર છે ને મારા જીવને શાંતિ નહીં થાય. તો હાલો આપણે અટાણે જઈ આવી. ના ના બટા, હવે અત્યારે તો સંજાટાણું થવા આવ્યું અને આ શેલી બસમાં તો હું આવ્યો. હવે સવારે દી ઉગ્યા જાહું. અટાણે આમ જો કાળજીઓ કઠણ કરી અને જીવ હેઠો મૂકી દે, સવારમાં જાહું આપણે. ઉપાધિ કરીમાં આય ઘેરે આય. હાલો ભાભી, શું કર્યું તમે કેસર હારે? મેં તો કાંઈ નથી કર્યું. હવે એના ગાલ હોજી ગયા જોયું છે મેં હો બધુંય. એટલે હાલ હવે છે ને બહુ થયું. હવે પાણી માથા ઉપર વટ જાય છે. આ હું હાલી રહ્યું છે ઘરમાં? જે તમે જોવો ઈ. જો તમે લોકો મારા ભાભી નો હોત ને તો તમને બતાવત કે મારી બાઈ ઉપર હાથ ઉપાડવાનું પરિણામ શું હોય છે. પેલા તમે ઈ જોવો કે તમારી બાયડી કેવી છે ને ઈ પેલા પૂછો એને. ખબર છે મને કે મારી પત્ની કેવી છે ને કેવી નહીં. માં ઠેકાણે સમજુ છું ને તમને, એટલે અટાણ લગીને કઈ બોલ્યો નથી. માત્ર ને માત્ર તમને લોકોને સમજાવ્યા છે મેં. એમને તમને ખબર છે તમારી બાયડી કેવી છે. બીજે મોટા માણસ થાય છે. ટાણે બોલ્યા એક શબ્દ ફરીવાર ના બોલતા હો તમે. મારી પત્ની છે ને ગંગા જેવી પવિત્ર છે, અને જો ભરોહો નો બેતો હોય ને તો બોલવાની કોઈ જરૂર નથી. માં ઠેકાણે સી ને એટલે છોકરાઓને સીધા રસ્તે કરવા હાટું થઈને હાથ ઉપાડ્યો છે, સમજી ગયો? આ છે ને ગામમાં વાતું થાય છે. હા, બાયડી અહીંથી છે ને દૂધ લેવાના સાસ લેવાના બાના કરીને ક્યાં જાય છે ને એ અમને ખબર છે, અને ખબર પડી ને પછી જ એને હાથ ઉપાડ્યો છે અમે. બસ ઓ ભાભી, હસ્યા હોતી તમે મને કરિયાવરનું કીધું, મારા બાપનું કીધું, મારા ભાઈનું કીધું. હા હા ધોએ મેં હાંભળ્યું, પણ જો મારા ચરિત્ર ઉપર વાત આવી છે ને તો હવે મારાથી સહન નહીં થાય. હા વાત મારાથી નહીં સંભળાય. લ્યો કામ કરતી જાય ને માકડને મોય આવી ગયો હારો હાર. એ બસ કર તું હવે. કેટલો ત્રાસ ગુજારીશ એની ઉપર. આ તને કીધું ને, હા કેસર વહુ છે ને ગંગાની જેમ પવિત્ર છે. તમે જોવા જાવ છો વાહે? અરે જોવા જવાનું ન હોય. માણાના મોઢા ઉપર લખ્યું હોય કે માણા કેવો છે. આ તમારી જેમ છે ને નો હોય. આ તમે બે બાયું છે ને એક બાઈ ને જીવવાનું હરામ કરી દીધું છે. લ્યો કરો વાત. અમે સીવવાનું હરામ કરી નાખ. સીવવાનું તો એને અમારું હરામ કરી નાખ્યું છે. આ ગામમાં પગ મૂક્યા છે એવો નથી રહ્યો. બધા કેસર તે હું ભૂલ કરી છે મારી બેને કે તમે બધાય એને આવા કડવા વેણ કયો છો? પૂછો ને, તમારી બેન તમારી પાસે જ છે. હા લોકો છે ને મારા ચરિત્ર ઉપર ડાઘ લગાવે છે કે હું ગામમાં જઈ દૂધ લેવાના બાને કોઈ બીજાને મળવા જાઉં છું. જો તમને કદાચ ભરોસો હોય કે ન હોય, પણ અમે એને 20 વર્ષની કરી છે અને અમારી બેન ઉપર પૂરેપૂરો ભરોસો છે. હા, ભાઈને તો બેન ઉપર ભરોસો હોય જ ને. કદાચ ગમે એવી હલકટ હોય ને બેન તો
ચારેય ભાઈને ને બાપને ને માને ભરોહો જ હોય. મર્યાદામાં રહ્યો બેન, કાંઈક મર્યાદામાં રહીને બોલો પણ વ્યવહારે બોલો. હાવ આમ તમે મર્યાદા મૂકીને ન બોલો. તમે એવા જ છો એટલે બહુ છે ને ઊંચી ઊંચી કરવાની જરૂર નથી. તમે કેવા છો એ અમને ગામમાં બધી ખબર છે. જરાક બોલો, મર્યાદા રાખજો. અમે તો મર્યાદા રાખી જ છે, તમે બોલવામાં મર્યાદા રાખો. હજી અમે મર્યાદામાં જ છીએ. જો અમે મર્યાદા મૂકી દેવું ને તો પછી છે ને આ સંબંધ બગડતા વાર નહીં લાગે. બોલવામાં ધ્યાન રાખો. એક તો કરિયાવરમાં કાઈ દીધું નથી, પાસ ગાફા લઈને મોકલી દીધી ને પાછા હામાં થાવશો. અમને હું ખબર હતી બેન કે તમે કરિયાવરનો તમારે એટલો બધો મોહ છે. જેથી સંબંધ કર્યો ને તેથી મારે તમારા હાહરાયરે બધી વાત થઈ હતી, પણ હવે ઈ તો દેવ થઈ ગયા. તેથી તો મારે ચોખ્ખું મેં કીધું તું કે હું ગરીબ માણસ છું, હું પોગી એગો એમ નથી, તમે મારી સામે મોટા માણસ છો. પણ એને મને કીધું તું કે તમતાર તમારી દીકરીને તમે પહેરા લુગડે વિદાય કરી દેહો ને તો એ અમારે હાલશે. એ મારા હારાએ તો છે ને એની ફરજ નિભાવી, પણ બાપને એટલી ખબર પડવી જોઈએ કે થોડું ઘણું આપે. બાપ છે ને દીકરી માટે દેણા દઈને છે ને થોડું ઘણું કરી આપે. બસ ભાભી, ઈ ટાણે મારા બાપુએ છે ને આ લોકોની ખાનદાની જોઈતી, એની મિલકત નહીં. ખાનદાનીના બટકા ભરવા લેતો હું ખાનદાની જા ટ્રક ભરીને. આ તમે લાવ્યા ગાડા ભરીને કરિયાર ભાભી, હા લાવી. હું કામનો છે કરિયાવર? આ બેયના પટારા ભર્યા. હું કરવાનો કરિયાવરને? બટકા ભરાય છે કરિયાવરના. જુઓ મહેન્દ્રભાઈ, વાત કરિયાવરની હોય ને તો કરિયાવરની ભૂખ હોય તો અમે કરિયાવર આપી દેવું, પણ અત્યારે વાત મારા બેનના ચરિત્ર ઉપર આવી છે. એટલે હવે મારી બેન હા ઘરમાં એક મિનિટે નહીં રહી. હા તો પેલા પૂછી લ્યો ને ક્યાં જાય છે દૂધના સાઈઝના બહાના કરી કરીને. એ અમારે એને પૂછવાની જરૂર નથી. મને મારી બેન ઉપર પૂરેપૂરો ભરોસો છે. મારી બેન ક્યારે એના બાપને કે એના ભાઈને નિશા જોઈએ જેવું થાય ને એવું કામ ક્યારેય ન કરે. હાલ બેન, અહીંયા તારા અંદર પાણી નથી લીધા. આપણે તો આ લોકોનો સોનું જાણીને સંગ કર્યો હતો, પણ આપણા ઘરમ ફૂટ્યા તે કથિર નીકળ્યા. હાલ મારી બેન હાલ. હાલ બેટા આપણે એક મારી વાત સમજુ છું કે તમારી બેને અને બાપુ તમારી દીકરીએ આ ઘરમાં ખાલી ને ખાલી વેતરાશ કર્યા છે. કોઈ દી એને હારા મોઢે બોલાવવામાં ન થાય, હેરાન જ કરવામાં આવી છે. અટાણ લગીન હું છે ને કાંઈ નહોતો બોલ. મને એવું હતું કે મારી ભાભી હું આજ સુધરશે કાલ સુધરશે, એક દાડો તો સુધરી જ જાય ને. એ નહોતી ખબર કે એ ક્યારેય નહીં સુધરે, અને વાત અહીંયા સુધી પોગી જાય. જેમ તમને તમારી બહેન ઉપર ભરોસો છે ને મને મારી પત્ની ઉપર ભરોસો છે કે કદાચ ને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહી દે ને કે તારી પત્નીનું ચારિત્ર ખરાબ છે, ક્યારેય ન. તમે હા શું કીધું છે કે હવે કેસરને આ ઘરમાં ન રહેવું જોઈએ. અરે કેસર ને હું એની હારોહાર હવે મારે પણ આ ઘરમાં ન જ રહેવું જોઈએ. એટલે વિક્રમભાઈ એટલે એમ કે કેસર અને વિક્રમ આ ઘરમાં બંને નહીં રહે. અરે મોટા ભાઈ હોવાના નાતે હું તને મંજૂરી આપું છું વિક્રમ કે તું કેસરની હારે બીજા ઘરે રહેવા જવું હોય તોય જઈ શકે છે, અને બીજા ગામ જવું હોય ને તોય જઈ શકે છે. કારણ કે હું મોટો ભાઈ ખાલી છે ને નામનો જ છું. આ ઘરમાં આપણા મર્દોનું કોઈ છે ને અસ્તિત્વ નથી. ફક્ત ને ફક્ત આ તારી બે ભાભીઓનું જ આયલું છે. નહીં વિક્રમભાઈ, તમે આ ઘર છોડીને જાઓ તો ગામના લોકોને તો વાતો કરવાનો મોકો મળી જાય. બસ ભાભી, તમને જો ગામના લોકોની ને આપણી આબરૂની પડી હોત ને તો આ દાડો જોવો જ ન પડ્યો હોય. સાંભળી લેજો, હવે તમને મારી આ કેસર નડતી હતી ને એને હું લઈને હંમેશા માટે આ ગામ છોડીને જ જાઉં છું. નહીં વિક્રમભાઈ, એટલે તમે શાંતિથી જીવી શકો અને એની હારવાર હું એ જીવી શકું. નહીં વિક્રમભાઈ, ક્યાંય સાવાની જરૂર નથી. જો ગામના લોકો આ ખાલી કેસર કરિયાવર લઈને નથી આવી તો વાતો કરે છે, તો આ ગામ છોડીને જતા રહો તો માણા નો કરવાની વાતો કરશે. કહેવાય છે ને કે જ્યારે પોતાના પારકા થઈ જાય ને બેન ત્યારે એનાથી દૂર રહેવું સારું.
નહીં. તમે મારી ફૂલ જેવી બહેનના ચરિત્ર ઉપર ડાઘ લગાડ્યો છે. એટલે હું તો નથી ઈચ્છતો કે મારી બેન આ ઘરમાં રહે. ના ભાઈ, એવું નથી. આ તો અમને ગામ લોકો વાતું કરતા હતા ને એટલે અમે કેસર ઉપર આરોપ નાખ્યો તો. બાકી હવેથી કેસર છે ને અમારી હારે અમારી નાની બેન કયો તો બેન અને દીકરી કયો તો દીકરી. બેન, અમે માનીએ સહી કે અમે ગરીબ સહી, દાળિયું કરીએ સહી, ટકનું લાવીને ટકમાં ખાઈ સહી, ગરીબ માણસ સહી. તમારા ઘરના મોભા પ્રમાણે હું મારી દીકરીને દાયજો નથી દઈ ગયો, પણ આજે અમારી આબરૂ છે ને એ અમારી સૌથી મોટી મિલકત છે ને અમારું સૌથી મોટું ઘરેણું છે. આ તો તમે અમારી આબરૂ ઉપર આંગળી સીંધીને એટલે અમારાથી સહન ન થયું. સો અમારા મનમાં એવું કાંઈ હતું નહીં. અમને તો બસ અમારા ખોરડાની ઇજ્જત આબરૂનો પડી હતી એટલે આ બધું કરતા હતા. જો કે સર, તારી ભાભીને, બે ભાભીઓને માફ કરી દે. આ રેવા દો કીધાને- ભાભી, હવે આ હંધી વાતનો કોઈ મતલબ નથી બનતો. કહેવાય છે ને કે જ્યારે વખત વયો જાય ને પછી ખોટી માફી કે ખોટી વિનંતીઓ ના હોય. ના વિક્રમભાઈ, હું જવાબદારી લઉં છું ને. કેસરને દેરાણી નહીં પણ દીકરીની જેમ રાખીશ બસ. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો, જ્યાં સુધી પરિવારમાં મતભેદ થાય ને ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, અને જ્યારે મનભેદ થાય ને એટલામાં સમજી જાવ તો વધારે. વિક્રમભાઈ, કેસર હાલ બેટા. સારું થયું વિક્રમ ભયો ગયું કેસરને લઈને. હવે શાંતિથી જીવી શકશે. ભાભી તમને ને રૂપા તને ગામ લોકોની બહુ પડી હતી ને એ કેસર કરિયાવર નથી લાવી. અરે કોઈ ગરીબની દીકરી આપણા આંગળે હારે આવે ને કરિયાવરમાં એક હુકું પાંદડું ન લાવી હોય ને તો આપણા ઘરની આબરૂ હાસવવી એ દેરાણી જેઠાણી અને હાહુના હાથમાં હોય. લોકોને ખુલ્લા મને કહી દેવાય કે મારી વહુ કે મારી દેરાણી જેઠાણી એટલો કરિયાવર લાવી છે ને કે જે કોઈનો બાપ નો આપી શકે. તમને બંનેને કરિયાવરનો બહુ મોહ હતો ને તો ભાભી તમારા બાપુએ તમને 2 પટારા ભરીને કરિયાવર આપ્યો છે અને તને કદાચ ખબાટ ભરીને અને 1 પટારો ભરીને આપ્યો છે. તો એક કામ કરો, હવે તમે બે તમારો પોતપોતાનો કરિયાવર આ ફળિયા વચ્ચે પાથરો અને આખા ગામને બોલાવો કે અમારા બાપાએ અમને જો આ કરિયાવર આપ્યો છે. મોજ કરો.